સુરતના કતારગામમાં મંડપના ગોડાઉનમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાઈ ગયો હતો. સુરત શહેરના કતારગામ જીઆઈડીસી વિસ્તારમાં મંડપના એક ગોડાઉનમાં આજે ભીષણ આગ લાગવાની ગંભીર ઘટના બની હતી. જોકે સૌથી ગંભીર બાબત એ હતી કે ગોડાઉનમાંથી મોટી સંખ્યામાં ગેસના બાટલાઓ મળ્યા હતા, જે ફાટ્યા હોત તો સૌથી મોટી દુર્ઘટના સર્જાવાની પૂરી શક્યતા હતી. જ્યારે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના ઝોન અધિકારીએ જીઆઈડીસી વિસ્તારની જવાબદારીમાંથી છટકવાનો પ્રયાસ કર્યો હોવા છતાં ગેરકાયદેસર પતરાના શેડને તોડવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. પ્રાથમિક માહિતી અનુસાર ગોડાઉનમાં રહેલા કાપડ, ગાદલા અને અન્ય જ્વલનશીલ સામાનને કારણે આગે ટૂંક સમયમાં જ વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. આગ લાગતાની સાથે જ આસપાસના ફાયર વિભાગ ઘટનાના સ્થળે પહોંચી ગયા હતા અને તાત્કાલિક ઘટના સ્થળે દોડી આગ ઉપર કાબુ મેળવવાની કોશિશ કરી હતી. આગની ભીષણતાને ધ્યાનમાં રાખી શહેરના 9 ફાયર સ્ટેશનની 15 થી 17 જેટલી ગાડીઓ ઘટના સ્થળ ઉપર રવાના કરવામાં આવી હતી. ગોડાઉનની પાછળની સાઈડમાં કચરો સળગાવવામાં આવતા તેના તણખા પડવાથી આ આગ લાગી હતી. આગને કાબૂમાં લેવા માટે ફાયર વિભાગે 2 કલાકની જહેમત ઉઠાવી હતી. ગોડાઉનમાંથી મોટી સંખ્યામાં ગેસના બાટલાઓ પણ મળી આવ્યા હતા, જે ફાટ્યા હોત તો મોટી દુર્ઘટના સર્જાવાની પૂરી શક્યતા હતી. જોકે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના ઝોન અધિકારી આ ઘટનાની જવાબદારીમાંથી છટકતા હોય તેમ જણાવ્યું હતું. કતારગામ જીઆઈડીસી પાલિકાના કાર્યક્ષેત્ર હેઠળ આવતું નથી, તેમ છતાં ગેરકાયદેસર પતરાના શેડને તોડવા માટે 2 જેસીબી દ્વારા કામગીરી શરૂ કરવામાં આવી હતી.